દ્વારિકા જવાનો પ્રયાણ કરે છે. રથમાં બેસવા ગયા, એક સ્ત્રી આવી અને ભગવાનને પ્રાર્થના કરે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ગર્ભને બચાવી લો. મામે ગર્ભો નિપાત્યતામ. મારા ગર્ભને બચાવી લો, મારા બાળકને બચાવી લો. આ સંસારમાં જન્મ અને મરણ તો નિશ્ચિત છે, પણ મારા ગર્ભમાં રહેલા બાળકને બચાવો ભગવાન. આ સ્ત્રી પાંડવોના પુત્ર અભિમાન્યુની વિધવા પત્ની ઉતરાજી હતા. આ સંસારની સૌથી શ્રેષ્ઠ નારી ઉતરાજી છે. એણે ભગવાનને કહ્યું, પ્રભુ મારા ગર્ભને બચાવી લો. બે કથા જોવા મળે છે ભાગવતમાં. એવી કથા છે કે ઉતરાજીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે અશ્વત્થામાએ, મારા ઉદરમાં રહેલા ગર્ભને મારી નાખશે, પાંડવોનો વંશ નહીં રહે. એટલે ભગવાન ઉતરાજીના પાછા ખેંચાતા જે નાકમાં શ્વાસ હતા એમાંથી ભગવાન અંદર ગયા અને ત્યાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પ્રભુએ રક્ષા કરી. એક કથા મહાભારતમાં એવી પણ છે કે પરીક્ષિતનો જન્મ થાય ઉતરાના ઉદરમાંથી, મૃત જન્મે છે. માં કુંતાએ આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક કરો, મારો બાળક સજીવન થયું કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે મેં મહાભારતના યુદ્ધની અંદર કોઈ પણ પ્રકારની અનીતિ ન કરી હોય તો મારા આયુષ્યનું થોડું આયુષ્ય બાળકને મળે ને સજીવન થાય. આ બાળક સજીવન થાય અને એ બાળક સજીવન થયું. હવે વિચાર કરો, કૃષ્ણએ પ્રતિજ્ઞા એવી કરી કે મેં મહાભારતના યુદ્ધમાં અનીતિ ન કરી હોય, કાંઈ મેં કોઈ ખોટું કામ ન કર્યું હોય તો બાળક સજીવન થઈ જાય. અને ખરેખર બાળક સજીવન થયું હતું. અહીંયા આગળ મારે તમને એટલા માટે કહેવું છે, ઉતરાજી શ્રેષ્ઠ એટલા માટે છે. આ સંસારમાં ભગવાનના ભક્તને જન્મ દેનારી સ્ત્રી પ્રહલાદને ધ્રુવને જન્મ દે તો ભગવાનના ભક્તને જન્મ દે એ માં એક હોય છે. એક માં એવી છે જેને ભગવાનને જન્મ આપ્યો છે, કૃષ્ણને જન્મ આપ્યો, રામને જન્મ આપ્યો, લક્ષ્મણને જન્મ આપ્યો. પોતાના ઉદરમાં કાં તો માં ભગવાનને રાખે છે અને કાં ભગવાનના ભક્તને રાખે છે, બેમાંથી એકને રાખે છે. પણ આ વિશ્વની જેટલી પણ માતાઓ છે એમાંથી એક જ માં એવી થઈ કે જેણે ભગવાન અને ભગવાનના ભક્ત બેયને એક સાથે પોતાના પેટમાં રાખ્યા હોય તો કેવલ ઉતરાજી પોતે છે. પરીક્ષિત મહારાજ જ્યારે ઉદરમાં હતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન પણ પોતાના પાછા લેતા શ્વાસની અંદર ગયા. એટલે ઉતરાના ઉદરમાં ભગવાન અને પરીક્ષિત એટલે ભગવાનનો ભક્ત આ બે એક સમય હતા. આવી કોઈ સ્ત્રી એક જ હતા, એ ઉતરાજી હતા. ભગવાન ફરી પાછા બહાર આવ્યા રક્ષણ કરીને. એ કથા બતાવી અને અંતે ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે કે જ્યાં ઇન્દ્રને અહંકાર હતો કે આ બધાને હું જીવાડું છું. એક વખતના સમયે બેસતું વર્ષ હતું અને નંદ બાબાએ કોઈક તૈયારી કરાવતા હતા. એટલે ભગવાનને પૂછ્યું, બાબા આ શેની તૈયારી ચાલે છે? તો કહે છે કે લાલા આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો છે. બાબા ઇન્દ્રનો યજ્ઞ કેમ? તો કહે છે ઇન્દ્ર આપણને જીવાડે છે. ભગવાને કહ્યું, ના બાબા, અહીંયા કોઈ કોઈને જીવાડતું નથી ને કોઈ કોઈને મારતું નથી. અને ભગવાન પોતે બોલ્યા છો, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાવિપદ્યતે. બાબા આ સંસારમાં જે કંઈ ફળ મળે છે એ કર્મનું છે. એટલે આપણને કોઈ જીવાડતું નથી, કોઈ આપણને મારતું નથી. એટલે ઇન્દ્રનો યજ્ઞ નહીં બાબા. યજ્ઞ કરવો હોય તો આપણે ગિરિરાજનો કરીએ, પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ. કાં તો ગિરિ યજ્ઞ થશે ને કાં તો ગૌરી યજ્ઞ થશે. આપણું જીવન જેનાથી નિર્વાહ છે એ ગાયોની પૂજા કરીએ. આપણા ગાયો જેનાથી જીવે છે એ પર્વતની પૂજા કરીએ. વાલા ભક્તો યાદ રાખજો, આ પર્વતની પૂજા એટલે પથ્થરની પૂજા નથી. આજથી વર્ષો પહેલા પરમાત્માએ પ્રકૃતિના જતનની કથા કરી છે. પ્રકૃતિનું જતન કરવાની વાત બતાવી છે કે તમે પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. આજના આ દિવસે આપ સૌને મારી એકલી પ્રાર્થના છે કે જ્યારે સ્વયં પરમાત્મા પ્રકૃતિનું જતન કરવાની વાત કરતા હોય તો ભાગવતની દક્ષિણા તરીકે તમે આપી શકો તો એટલું આપજો કે એક વૃક્ષને ઉછેરવાનો સંકલ્પ કરશો આપ સૌ લોકો.
એક વૃક્ષને વાવજો. ખાલી વાવવા ખાતર ફોટો પાડીને સ્ટેટસમાં લગાડવા નહીં હો, એનું જતન કરવાનું છે. નકર ઘણી વખત ખાલી ફોટા હાટું જ વવાતું હોય. એનું જતન કરજો, એને ઉછેરજો, એના છાંયે બેસવાના પ્રયત્નો કરજો, એના ફળ ખાવાના પ્રયત્નો કરજો. આ કથા જે વાત ઉપર રહી ગઈ છે, વાત બે વાત. એક, આપનાથી બને તો એક વૃક્ષને ઉછેરજો, અને એક બની શકે તો ગાયની સેવા કરવાનો સંકલ્પ કરજો કે અમે ગાયોની સેવા કરીશું. આ સંસારમાં ગૌશાળાઓ બને છે, પણ મારે તો એટલું જ કહેવું છે, ગૌશાળાઓ એ ગાયોનું નિરાકરણ નથી. ગાયોનું નિરાકરણ તો ત્યારે આવશે એક હિન્દુનું ઘર અને દરેક હિન્દુના ઘરે ઘરે જ્યારે ગાય બંધાતી થશે ને ત્યારે ગાયોની સમસ્યાઓનો હલ આવશે. એની પેલા સમસ્યા નહીં છૂટે. ગૌશાળા તો ખાલી એક વ્યવસ્થા થઈ છે એને રહેવા માટેની. બરાબર રીતે ત્યાં જતન ન થતું હોય, કારણ કે એટલી બધી ગાયો હોય તો કેમ એનું જતન થાય, એનું કેમ એટલી બધી સારી સગવડતા મળે. પણ આપણા આંગણામાં એક જ ગાય હોય તો એને બરાબર સગવડતા મળે. આ એનું નિરાકરણ છે. તો આપણે અનુકૂળતા હોય તો સંકલ્પ કરજો કે ગાયની સેવા કરીશું. કદાચ મારી પાસે પ્રશ્ન લઈને આવે કે દાદા અમારે તો ઘણી ગાય રાખવી, પણ ફ્લેટમાં બાંધવી ક્યાં? તો જેને ફ્લેટ છે, ઘરમાં રખાય એમ ગાય નથી, એવા લોકો ગૌશાળામાં એક ગાયને દત્તક લે. આખા વર્ષની નિરણ પૂરી પાડવાનો સંકલ્પ ઈ કરે. અને એ પણ કેવું, દાન આપ્યા પછી ત્યાંથી પાવડું દૂધ લઈ આવવાની અપેક્ષા વગેરે હો. નકર ઘણી વખત એવું હોય કે 11,000 દાન આપે અને પાછા કહેતા આવે થોડુંક દૂધ આપણે ઘરે મોકલતા રહેજો ને કંઈક, તો એ દાન ન કહેવાય. પાછું દાન દેવું છે તો કોઈ પણ જાતની અપેક્ષા વગર દાન દેવું, એને દાન દીધું કહેવાય. એ તમારું સેવાનું ફળ છે. અને ગાયોની સેવા કરીને ગોપાલ આવે ને આવે, ગોવિંદ આવે ને આવે, એમાં સંશય જ નથી. તો આપ સૌ આવા સેવાના પ્રકલ્પ લેજો, આવા સેવાના સંકલ્પ કરજો વાલા ભક્તો. ભગવાને કીધું ગોવર્ધનની પૂજા કરીએ. નંદ બાબા કહે કનૈયા ઇન્દ્ર ક્રોપે ભરાશે તો શું થશે, ક્રોધમાં આવશે તો? બાબા એને જે કરવું તો કરી લે, પણ આપણે જો પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ. અને અંતે ગિરિરાજ પર્વતની પૂજા કરવાનું નક્કી થયું. સૌ લોકો ભગવાન ગિરિરાજની પૂજા કરવા માટે જ્યારે જાય છે ત્યારે બહુ બધી સામગ્રીઓ લઈને ભગવાન કૃષ્ણએ બહુ મોટો સંદેશો આપ્યો છે કે બાબા આપણે પૂજા કરવા જઈએ છીએ તો આપણા ઘરમાં બહુ બધું દૂધ અને દહીં સંપત્તિ છે, એવી વાનગીઓ બનાવો કે એક પણ જીવ ભૂખ્યો ન રહે. જોજો, ભગવાને શબ્દ ભાગવતજીમાં વાપરો છે. એમ નથી કીધું કે એક માણસ ભૂખ્યો ન રહે. આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે એક પણ જીવ ભૂખ્યો ન રહે એવો સંકલ્પ કરવો જોઈએ. આપણે આવી યજ્ઞ કરતા હોઈએ આવડો મોટો, ત્યારે માણસો જ જમે એવું નહીં. આપણા આંગણાની, આપણા ઘરની આસપાસમાં જેટલા પણ કૂતરા, જેટલા પણ કીડા મકોડાઓ છે, જેટલી ગાયો છે, આ બધાને એ દિવસે ભોજન મળવું જોઈએ જે દિવસે આપણા ઘરની અંદર સત્કર્મ થતું હોય. બધા જીવને ભોજન મળે. મેં તો ગામડાઓમાં ઘણી કથાઓ એવી જોઈ છે કે જ્યારે કથા હોય ત્યારે 7 દિવસ ગામના ગોંદરે યજમાન પરિવાર ગાયોને નિરણ નાખતા હોય, કૂતરાને લાડવા ખવડાવતા હોય અને આખા ગામમાં કીડિયારું પૂરતા હોય છે. ખાલી કથા સાંભળવા આવે એટલાને ભોજન એવું નહીં. જેટલા પણ જીવ છે ને એની ઉપાધિ કરતા હોય, એની ચિંતા કરતા હોય. જીવન જીવવું હોય તો એક સૂત્ર લખી રાખો, મન ભરીને જીવાય, મનમાં ભરીને જીવન ન જીવાય કોઈ દિવસ. તુલસીનો છોડ જ્યારે ઉગે અને એ તુલસીને પોતાના હાથથી ચૂંટી અને એમાંથી તુલસીની માળા બનાવી અને ભગવાન દ્વારિકાધીશને પહેરાવે. છેક બોડાણાથી ચાલી અને દ્વારિકા આવે. વિજયસિંહ નામ. આમ કરતા 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 90 વર્ષની ઉંમર થઈ. શરીર હવે સાથ દેતું બંધ થઈ ગયું. પોતાના પત્નીને કીધું, સાંભળ્યું, હવે છેલ્લી વાર દ્વારકા જઈ આવીએ ગો, હવે નહીં જવાય. ડાકોરથી બોડાણા છેલ્લી વાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. જગત મંદિરમાં ઉભા રહી અને પ્રભુને પ્રાર્થના કરે છે, ઠાકોરજી, હવે કદાચ આ શરીર અહીંયા પહોંચે ન પહોંચે,
આ તમારો બોડાણો અહીંયા આવે ન આવે, હવે ત્યાંથી જ મારા વંદન, મારા પ્રણામ સ્વીકાર કરજો હો. કદાચ આ શરીર હવે અહીંયા નહીં પહોંચે. અને ત્યારે ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો તો, બોડાણા એકવાર આવજો હવે. કેમ કે બોડાણાએ કહ્યું, પ્રભુ હવે હું નહીં આવી શકું, હવે તમે આવજો ત્યાં. ત્યારે પરમાત્માએ કીધું કે બોડાણા એકવાર આવજો, ને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો. બોડાણાએ આવીને પોતાના પત્નીને વાત કરી કે પ્રભુને પ્રાર્થના કરી કે હવે હું નહીં આવી શકું, તમે આવજો. તો પ્રભુએ એમ કહ્યું છે કે છેલ્લી વાર આવજો ને, અને ગાડું લઈને આવજો. પાસે બળદ ગાડું તો શું, કશું જ નહીં. આડોશ પાડોશમાંથી બળદ માંગ્યા, બળદ ગાડું માંગ્યું. આ બધું ભેગું કરી અને બોડાણા ભગવાન પાસે જવા માટે નીકળે છે. કથાઓમાં લખ્યું છે કે ભગવાન જ્યારે દ્વારિકામાં હતા ત્યારે બોડાણા દ્વારિકા જાય છે, પણ વળતી વખતે ભગવાન બોડાણાની સાથે નીકળે છે. બોડાણાની ભક્તિ કેટલી છે, બોડાણાની પ્રાર્થના કેવી હશે. આ સંસારનો જીવ ભગવાનને એમ કહે કે હે ઠાકોરજી, અમે તો તમારા છીએ જ, પણ ક્યારેક એવી તો કૃપા કરો તમે અમારા થઈ જાઓ. અમે તો તમારા છીએ જ, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગયને રો લાગે, તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુજથી જો, તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું, સભી નારણ છોડ, શરણ હું તારે આવ્યો છું. બોડાણાએ પ્રાર્થના કરી, પ્રભુ તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. હવે કદાચ હું ના આવી શકું તો તમે આવજો. આ સંસારમાં કોઈની પ્રાર્થના ખાલી નથી ગઈ ક્યારે વાલા ભક્તો. જેણે જેણે જેવી પ્રાર્થના કરી એવો એનો ભાવ સ્વીકાર કર્યો ઠાકોરજીએ. અને સૌથી વિશેષ વાત તો એ છે કે ભગવાને કેવા કેવા કામો કર્યા પોતાના ભક્ત માટે. નરસિંહ મહેતાનું રૂપ લઈને આવે, પિતાજીનું શ્રાદ્ધ કરાવે. રાણાએ ઝેર આપ્યા તો ભગવાન ઝેર પીવા માટે આવ્યા. આટલા બધા ગ્રંથોમાં જ્યાં જ્યાં પણ વાંચ્યું, બહુ બધી ભગવાને પોતાના ભક્તોની મનોકામનાને સિદ્ધ કરી છે. પણ સૌથી મને અચરજ જો દેખાણી હોય તો એક જગ્યાએ કે જેના નામની આગળ લખવામાં આવે પૂર્ણ પુરુષોત્તમ, જે પૂર્ણ પુરુષ છે, અને એ આ સંસારમાં શકુબાઈ બનીને સ્ત્રી બનીને આવે તો ઠાકોરજી કેવા લાગતા હશે. ત્યારે એકવાર આમ કલ્પના તો કરો કે ભગવાન જ્યારે સાડી પહેરી નીકળ્યા હોય, માથા ઉપર બેડું લીધું હશે, એ ભગવાન કેવા લાગતા હશે. પણ એ ભગવાન કેવા લાગતા હશે એના કરતા વિશેષ વિચારજો કે શકુબાઈની ભક્તિ કેવી હશે કે ભગવાન શકુબાઈ બનીને ઘરના કામ કરવા આવ્યા છે. માં યશોદા દધી મંથન કરતા કરતા ભગવાનના બાલચરિત્રોના ગીતો ગાય છે. બાલચરિત્રોના ગીતો ગાય છે.
આ કથા એટલે આમ જોવા જાવ ને તો જ્ઞાનનિષ્ઠ, ભક્તિનિષ્ઠ અને કર્મનિષ્ઠ આ 3 પ્રકારના સાધકોની કથા છે. માં જ્યારે દધિમંથન કરતા હતા ત્યારે કાનના કુંડળ માના હલતા હતા. કાન એ જ્ઞાનનો માર્ગ છે, નિવૃત્તિનો માર્ગ છે. જ્ઞાન હંમેશા કાનથી સંભળાવવામાં આવે છે. હાથના કંકણનો અવાજ આવતો હતો, એ કર્મનો માર્ગ હતો. અને અધિક સ્નેહને લઈ અને માની છાતીમાંથી દૂધની ધારાઓ નીકળતી હતી. આખી કથામાં તમે જુઓ, માં ભગવાન માટે થઈને દધિમંથન કરે છે, પરંતુ ભગવાન જાગ્યા. માની ઈચ્છા હતી મારે કનૈયાને માખણ આપવું છે, પણ પ્રભુ જાગીને સીધું કીધું માં મને તમારું દૂધ આપો. હવે એક બાજુ ગીતાજીમાં બોલે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, અને એક બાજુ અહીંયા માં યશોદા આટલી મહેનત કરીને માખણ તૈયાર કરે અને તો એમ કહે છે કે મને દૂધ આપો. આવું ભગવાન અવળું કેમ કરે છે? ભગવાનના ભક્તને જે દેવા ચાહે છે એ પોતે લઈ લેવા, સ્વીકાર કરવા તૈયાર છે. તો આજે ભગવાન અહીંયા વિરોધ ભાષા શું કામ કરી? એનું એક જ કારણ છે, ભગવાનનો ભાવ એ છે કે તમે પુરુષાર્થ દ્વારા જે આપવા ચાહો એ તો હું લઈ જ લઉં, પણ તમારામાં ભક્તિ અને પ્રેમના ભાવથી જે આપોઆપ નીકળી જાય છે એ પેલા મને જોઈએ છે. તમે શ્રમ વગર મને દે દેવો એ વધારે મને ગમે છે. માએ શ્રમ કરી અને પોતે દધિમંથન કરે છે, માખણ લઈ આવે છે, પણ માને શ્રમ વગર હૃદયમાં એટલો ભાવ ઉભરાયો કે માને ભાવથી દૂધ નીકળી ગયું. તો પરમાત્માએ દૂધ માંગ્યું છે, માં તમારું દૂધ જોઈએ છે. અને એ સમયે માં દધિમંથન છોડી પ્રભુને તૃપ્ત કરવા માટે બેઠા છે. પણ માને સાંભળી ગયું કે મેં ચૂલા ઉપર એક દૂધ ગરમ કરવા મૂક્યું છે, જો ઉભરાઈ જશે તો મારો લાલો આખો દિવસ ભૂખ્યો રહેશે. એટલે માએ ઠાકોરજીને અતૃપ્ત નીચે બેસાડી અને રસોડામાં ગયા. તો ભગવાનને ક્રોધ આવ્યો એટલે એને ગોળી ફોડ નાખી. પછી માં એને મારવા માટે નીકળે છે લાકડી લઈને, પણ પરમાત્મા હાથમાં આવતા નથી. આંગણામાં 2-4 ચક્કર લગાવડાવ્યા માને, તો માં થાકી ગયા. એટલે ઓસરીની કોરે આવીને માં યશોદા બેઠા બેઠા રડે છે. હાથમાં લાકડી હતી, ફેંકી દીધી અને માં રડ્યા. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે વાલા ભક્તો, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિનુ રોઈએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. આ સંસારમાં પ્રેમ વગર, રોયા વગર પ્રભુ નહીં મળે. તો માં રડતા હતા, લાકડી ફેંકી દીધી, તો ભગવાન દોડીને પોતાના માની ગોદમાં આવી ગયા. આ કથામાં એક સાર બહુ સરસ છે. જ્યાં સુધી માં લાકડી લઈને દોડ્યા ત્યાં સુધી ભગવાન હાથમાં ન આવ્યા. જેવી લાકડી ફેંકી દીધી, માં જે જગ્યાએ બેસી ગયા, તો પરમાત્મા પોતે ત્યાં આવીને હાથમાં આવી ગયા. કેમ? અધ્યાત્મ અર્થમાં એટલો જ અર્થ છે આનો કે જ્યાં સુધી તમારા હાથમાં અભિમાનની લાકડી હશે ત્યાં સુધી પ્રેમરૂપી કૃષ્ણ તમારા હાથમાં નહીં પકડાય. એકવાર અભિમાનની લાકડી છોડી દો, કૃષ્ણ તમારા હાથમાં આપોઆપ આવી જશે. અભિમાન છૂટી જાય તો પ્રેમ પકડાઈ જાય હાથમાં. પછી તો માં યશોદાએ એને બાંધવાના પ્રયત્નો કર્યા. દામણાથી લઈ અને ભગવાનને બાંધે છે. ભગવાન રડે છે, માં હવે તોફાન નહીં કરું, પણ માં એકના 2 ન થયા છે. ખાનણી આ સાથે ભગવાનને બાંધવા છે. દામણા લઈ આવ્યા. આપણે સાંભળ્યું છે કે જેટલા દામણા લઈ આવ્યા એ બધા દામણા ટૂંકા પડતા હતા. કેમ? ભગવાનનો સ્પર્શ થયો ને તો દામણા એનો સ્વભાવ ભૂલી ગયા હતા બાંધવાનો. પણ માની ઈચ્છા બહુ હતી એટલે ભગવાન બંધાયા છે. દામણાથી ઉદરના ભાગે ભગવાન બંધાયા એટલે પરમાત્માનું એક નામ થયું દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં રહે દામોદર. આ વિશ્વ એક ઘર છે. આ શરીર આ વિશ્વરૂપી ઘરમાં રહે, આ બીજું શરીર એ ઘર છે. અને આ શરીરરૂપી ઘરમાં એક હૃદયરૂપી ઘર છે, અને એ હૃદયરૂપી ઘરમાં દામોદર રહે છે. એટલે કીધું ઘરમાં ઘર, એમાં રહે છે દામોદર. આ પરમાત્મા આપણા હૃદયમાં રહેનારા દામોદર. માએ બાંધ્યા. ભગવાન ખોટે ખોટું રોતા હતા.
માં કહે છે આખો દિવસ પડ્યો રહે અહીંયા, કોઈ તને નહીં બચાવે, ભીખો ને તરસો રહેજે, બહુ તોફાન કરે છે. માં ચાલતા થયા, ભગવાન રોતા રહ્યા. જેવા માં ઓસરીની કોર ચડીને ઘરમાં ગયા, ભગવાને રોવાનું બંધ કર્યું. કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવાનું બંધ કરી દીધું. પછી પરમાત્મા ગોઠણિયા પર ચાલતા થયા અને ખાનણીઓ પાછળ ઢસડાતો ગયો. યમલા અર્જુનના બે વૃક્ષની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા, પણ ખાનણીઓ ફસાઈ ગયો. પરમાત્માએ જોર લગાવ્યું, બે વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા અને મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા. યમ કુબેર અને મણિગ્રીવ અને નલ કુબેર બે નીકળ્યા છે. You know I'm finished in the game, but I wait, but I slay. Every shot an epic frame from my curb display. Keep the નલ કુબેર અને મણિગ્રીવ જ્યારે નીકળ્યા, ભગવાનને પ્રાર્થના કરે છે. આ બે કોણ હતા? તો કુબેરના દીકરાઓ હતા અને રુદ્રના અનુચરો હતા. દેવર્ષિ નારદના શાપને લઈને વૃક્ષ બન્યા હતા. આ કથા આ સંસારના દરેક માતા પિતાઓને બહુ મોટો ઉપદેશ આપી જાય છે. કુબેરના દીકરા એટલે કે ધનવાન સંપત્તિવાળાના દીકરા હતા, અને એક રુદ્રના અનુચરો હતા એટલે કે સારી જગ્યાએ નોકરી કરતા હતા, સત્તાવાળા હતા. આ બે વસ્તુ હતી એટલે બેનો અભિમાન આવ્યું. બીજી બે વસ્તુ ભળી, એક મદિરા પાન કર્યું હતું, વારુણી મદિરામ પીત્વા, અને સ્ત્રીનો સંગ હતો. આ ચાર વસ્તુને લઈ અને જળમાં જ્યારે ક્રીડા કરતા હતા ત્યારે નારદજી નીકળ્યા. તો નારદજીને એને જરાય પણ ભાળ ન રાખી અને પોતે જળની જેમ ઊભા રહ્યા. એટલે નારદજીએ શ્રાપ આપ્યો કે તમે જળની જેમ ઊભા છો તો ઝાડવા થઈને રહેશો, જાઓ. બંને જણાએ બહુ પ્રાર્થના કરી, અમને ક્યારે મુક્તિ મળે? તો કહે છે કે દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આજે નલકુબેર અને મણિગ્રીવની ભગવાને આજે મુક્તિ અપાવી છે. પણ આ કથા એટલું બતાવે છે કે કુબેરના દીકરા એટલે કે પૈસાવાળાના દીકરા, સત્તાવાળાના દીકરા હતા, સારી જગ્યાએ નોકરી કરતા હતા. એટલે આ સંસારના કલિકાલના ધનવાન માતા પિતાઓ એટલું વિચારે કે અમારી સંપત્તિ અને અમારી સત્તાનો નશો અમારા સંતાનોને ચડવો ન જોઈએ કોઈ દિવસ. ભાગવતની દરેક કથાઓ આપણને એકનો એક સંદેશો આપી જાય છે. માત પિતાની સંપત્તિ કે સત્તાનો નશો જો પોતાના સંતાનને ચડ્યો તો માત પિતાની સત્તા અને સંપત્તિ એક વખતના સમયે એની આંખમાં આંસુ લાવી શકે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. જો દીકરાઓને એનો નશો ચડી ગયો તો બે હાથ જોડી પગે લાગ્યા છે અને યમલા અર્જુન એના વૃક્ષમાં રહેલા નલકુબેર અને મણિગ્રીવ ભગવાનની પ્રાર્થના કરતા લખ્યું છે, વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચકર્મસુમના સ્તવ પાદયોર્ના. અમારી દરેક ઇન્દ્રિયો તમારામય રહે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. અમારી વાણી સદૈવ માટે તમારા ગુણ ગાય, અમારા કાન સદૈવ તમારી કથા સાંભળે, અમારી આંખ સદૈવ તમારા દર્શન માટે લાલયત રહે, અમારા પગ યાત્રા કરે, હાથ દાન પુણ્ય કરે, મન તમારું ચિંતન કરે, બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે. એટલી કૃપા કરજો ઠાકોરજી. ભગવાનનું સુમિરન કરતા કરતા બંનેનો ઉદ્ધાર થયો. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. વૃક્ષ પડવાનો અવાજ સાંભળી ગોવાળિયાઓમાં યશોદાજી બહાર આવ્યા છે. લાલનજીને દોરડાથી છોડી અને માં યશોદા ફરી પાછા ગૌ ગોષ્ઠમાં લઈ ગયા છે. પછી થોડો સમય થયો એટલે માં યશોદાએ કહ્યું નંદ બાબાને, ચાલો ને હવે બીજે રહેવા જતા રહીએ, મારા દીકરા ઉપર અહીંયા બહુ ઘાત જાય છે. અને અંતે વૃંદાવનમાં રહેવા જવાનું નક્કી કર્યું. જ્યારે વૃંદાવનમાં રહેવા જાય છે એના પહેલા સુખિયા માલણ ઉપર કૃપા કરી ભગવાને. સુખિયા માલણની કથા આપણને એટલો સંદેશો આપે છે કે ભગવાને પોતાના હાથમાં જેટલા પણ અનાજના દાણા હતા એ આપ્યા તો સુખિયા માલણને સંતોષ થયો. આ સંસારમાં જેને સંતોષ છે એ જ સુખી છે. બાકી ગમે તેટલી સંપત્તિ હોય, સુખ સંતોષ ન હોય તો ક્યારેય સુખી ન થઈ શકે. સંતોષી નર સદા સુખી છે. જ્યાં જ્યાં નજર કરે પણ ત્યાં બધી જ જગ્યાએ પરમાત્મા દેખાતા હોય. માણસમાં પણ પરમાત્મા દેખાય
મંદિરની મૂર્તિમાં પણ પરમાત્મા દેખાય, નાના એવા કીડા મકોડામાં પણ પરમાત્મા દેખાય. એકનાથજી મહારાજની જેમ કૂતરામાં પણ ભગવાન દેખાવા લાગે. હે વિઠ્ઠલ ઉભા રહો. એકનાથજી મહારાજને બધા સંતો ભેગા થયેલા અને ગોરા કુંભારને કામ સોંપવામાં આવેલું કે આમાંથી કેટલા પાકા ઘડા છે જરા જુઓ ને. હવે એકનાથજી મહારાજ છે ને આમ પહોંચેલી માયા, ભગવાન સુધી પહોંચવાની, આમ જાણે ભગવાનની હારે વાતો કરતા હોય. હવે કુંભાર જ્યારે માટલું તપાસે તો શું કરે? તો બધા સંતો આમ બેઠા હતા, ભગવાનના ભક્તો, એટલે ગોરા કુંભાર નીકળતા ગયા, માથામાં આમ ટકોરો મારતા ગયા. એમાં જ્યારે એકનાથજી મહારાજના માથામાં ટકોરો માર્યો ને તો એનો મોઢાનો હાવભાવ બદલી ગયો. એટલે ગોરા કુંભારે નિર્ણય આપ્યો કે બહુ બધા માટલાઓ પાકા છે પણ હજી એકનાથનું માટલું કાચું છે. જેને આ સંસારમાં માન અને અપમાન ભૂલાઈ જાય ને એને ભગવાન મળે છે, યાદ રાખજો.